નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો। વાંડ ગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્પેશ વાઘેલા જેલ હવાલે। સગીરા ગર્ભવતી બની જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। પાપીએ ગર્ભવતી સગીરાને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી। પીડિતાના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો। નરાધમ અલ્પેશ વાઘેલા સામે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી જેલ ભેગો કર્યો। સાંભળો નૈના ગોરડિયાએ શું કહ્યું। રિપોર્ટર મહેશ બારૈયા, અમરેલી। જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશને એક સગીર વયની દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની તેમજ ગર્ભ રાખી ગર્ભપાત કરાયાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલાની એક ઘટના પોલીસ સ્ટેશનને જાણ થતાં આ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કે જેના અંતર્ગત પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડેલ છે। જે આરોપીનું નામ છે અલ્પેશભાઈ બાબુભાઈ વાઘેલા અને જે હાલ અત્યારે જેલ હવાલે।